પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એનો પાઠ નંબર 13 ધ્વનિ, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ લઈ તમારી સમક્ષ રજૂ થયા. સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે સાચો ઉત્તર પસંદ કરીને લખો. વિકલ્પો છે. ધ્વનિમાં પ્રસરી શકે તો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં ધ્વનિ પ્રસરી તો શકે. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની? પુરુષની. નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે સાચું ની ટ્રુ નિશાની કરો અને ખોટું હોય તેની સામે ફોલ્સ. ધ્વનિની શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી તો એ વિધાન છે શૂન્ય અવકાશમાં નથી પ્રસરી શકતો. સાચું વિધાન છે કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહેવાય છે તો ખોટું છે. જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે, ખોટું છે. મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય છે, સાચી વાત છે. જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે તો આ ફોલ્સ, ખોટું છે. અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય? નાના. અપ્રિય અનિચ્છનીય અવાજને ઘોંઘાટ કહેવાય, અહીંયા સંગીત કીધું છે એટલે આ વિધાન ખોટું છે. ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે તો આ વિધાન સાચું છે. યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. એક દોલન પૂરું કરવા લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપન વડે કંપ વિસ્તાર નક્કી થાય. આવૃત્તિનો એકમ કયો છે? તો હર્ટ્ઝ છે. અનિચ્છનીય ધ્વનિને શું કહેવાય? તો ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? ઘોંઘાટ કહેવાય. વસ્તુના કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે આવૃત્તિ. એક દોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે તો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. આવર્તકાળ શું છે? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો દોલનોની સંખ્યા કેટલી? 40. 1 સેકન્ડમાં કેટલો છે? તો આવર્તકાળ જો 4 સેકન્ડ ગુણ્યા 1/40, 1/10, 0.1 સેકન્ડ. આવૃત્તિ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા 40/4 સેકન્ડ એટલે 10 હર્ટ્ઝ જવાબ આવશે. જ્યારે મચ્છરને પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કંપનનો આવર્તકાળ કેટલું? અહીં મચ્છરની પાંખોની આવૃત્તિ 500 કંપનની છે, ના છેદમાં સેકન્ડ ના 500 હર્ટ્ઝ. 500 કંપન કરવા માટે 1 સેકન્ડ લાગે. 1 કંપન કરવા લાગતો સમય એટલે કે આવર્તકાળ બરાબર 1/500 સેકન્ડ, 0.002 સેકન્ડ જવાબ આવશે. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જેની અંદર ધોરણ 6 થી 12ના તમામ વિષયોનું વિષયવાઇઝ વિડીયો લેક્ચર, સોલ્યુશન્સ, આ ઉપરાંત તમને ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનું સોલ્યુશન, એકમ કસોટી અને સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન આપેલું છે તો તમારા માટે ખૂબ જ ફાયદારૂપ છે. આ ઉપરાંત તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેની અંદર ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમીના નામે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. પ્રશ્ન 7. નીચેના વાઘમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો. વાઘ, ઢોલક, તો ખેંચાયેલી ત્વચા, સિતાર, તાર, વાંસળી, હવાનો સ્તંભ. ઘોંઘાટ અને સંગીત વચ્ચેનો તફાવત તો એ અસુખદ ધ્વનિ છે. દુઃખદ છે એટલે કે અસુખદ. કર્ણપ્રિય ધ્વનિ છે સંગીત, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય. ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણ થાય. સંગીત આપણને સાંભળવું ગમે, તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થાય. આ સ્વાસ્થ્ય માટે પણ સારું છે, સારું સંગીત સાંભળવું એ સારી વાત છે. કોઈ સંગીત વાઘ વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી. સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાઘની જરૂર હોય. સંગીતમાં ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની મર્યાદાને ઓળંગી નાખે. બીજા શબ્દોમાં સહન કરવાની મર્યાદા છે ને પાર કરી જાય તો આપણે ઘોંઘાટ કહેવાય. પ્રશ્ન 9. તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્ગમો નીચે મુજબ. ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો અવાજ, ફટાકડાના ફૂટવાનો અવાજ, વાહનોના હોર્નનો અવાજ, લાઉડસ્પીકરોનો અવાજ, મોટા શહેરના શાક માર્કેટ અને રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ. ત્યારબાદ ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓની તકલીફ થઈ શકે. ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય. ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય તથા માનસિક તણાવ ઉત્પન્ન થાય. ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય અને તેને ચિંતા, માથાના દુખાવો વગેરે તકલીફ થાય છે. ઘોંઘાટના કારણે માણસને હાઇપરટેન્શનની તકલીફ થાય છે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બીમાર કે કાયમ બહેરાશ આવે છે.
તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે, તેમને એક ઘર રસ્તાની બાજુએ અને બીજું રસ્તાની 3 ગલ્લી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો. તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારે જવાબ આપો. હું મારા માતા પિતાને 3 ગલ્લી છોડીને જે ઘર આવેલું છે એ ખરીદવાનું જણાવીશ, જેથી કરી પરિવારના દરેક સભ્યને સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે. રસ્તાની બાજુમાં આવેલ ઘરની નીચે મુજબના ગેરફાયદા: એક તો વાહનોની સતત અવરજવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ, વાહનોની ગતિના કારણે ધૂળ અને ધૂળના ધુમાડાનું નિર્માણ, જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ વગેરે. સ્વરપેટી કે કંઠસ્થાન એટલે કે લેરિંગ્સની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો. મિત્રો, મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય. આપણા બધાનો સ્વરપેટીના આધારે આપણો સ્વર નક્કી થયો. સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય. 2 સ્વર તંતુઓ પેટી તે કંઠસ્થાન એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી કરીને સાંકડી તિરાડ, જેને સ્લિટ કહેવાય, હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે આ સ્વરતંતુઓ કંપન અનુભવે અને ધ્વનિ ઉત્પન્ન થાય. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત ઢીલા રાખવા મદદ કરે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય. ત્યારબાદ પ્રશ્ન 13. આકાશમાં વીજળી અને મેઘ ગર્જના એક જ સમયે આપણાથી સમાન અંતરે થાય છે, છતાં આપણને વીજળી પહેલાં અને મેઘ ગર્જના પછી દેખાય. 22 સેન્ટીમીટર સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે પ્રકાશનો વેગ 3 × 10 મીટર પ્રતિ સેકન્ડ છે. એના પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે છે. તેથી આકાશમાં વીજળી છે અને મેઘ ગર્જના એક જ સમયે અને થાય છે, છતાં આપણને સમાન અંતરે થાય છે, પણ આપણને વીજળી છે એ પહેલાં દેખાય છે અને મેઘ ગર્જના પછી સંભળાય છે. તો આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted Painless Learning.